આપણો આજનો પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામેના જંગનો છે. એમાં આપનું સ્વાગત છે. આપનું નામ? મારું નામ હરિભાઈ કાળાભાઈ વળકર. આપની આશરી ઉંમર? 74 વર્ષ મારું. આપ અમદાવાદમાં રહો છો? હું 42 ઉપર હાઉસ ચાંદખેડા અમદાવાદમાં રહું છું. તો આપ કઈ સ્કીમ વિશે રજૂઆત કરવા માગો છો? હું રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા એનો જે ડ્રીમ સિટી પ્રોજેક્ટ બગોદરામાં એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એની સર માટે રજૂઆત કરવા માંગુ. તો આ અંગેની થોડી ટૂંકમાં તમે રજૂઆત જે કરવાની હોય એ કરશો. હું માર્ચ 2011માં બેંક ઓફ બરોડામાંથી રિટાયર થયો. ત્યારબાદ મે 2011માં આ કંપનીમાં 300 વારનો પ્લોટ બુક કરાવડાવ્યો અને 8,28,900 રૂપિયા મેં બાય ચેક 12 મહિનાના ચેકથી મેં પેમેન્ટ કરેલું છે. ત્યારબાદ કંપનીએ આજ સુધી બીજું કોઈ પણ લીગલ પેપર્સ કે કોઈ પણ જાતના ટાઇટલ ક્લિયર રિપોર્ટ કે કશું આપેલ નહીં. વારંવાર લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, છતાં પણ કંપનીએ આજ સુધી કોઈ પણ પેપર્સ આપ્યા નથી કે મારો પ્લોટ ખરેખર કઈ જગ્યાએ આપવામાં આવેલો છે. ત્યારબાદ અમે લોકોએ ગવર્મેન્ટ લેવલે, સચિવાલય લેવલે, રેવન્યુ ઓથોરિટી, પોલીસ ઓથોરિટી દરેક જગ્યાએ સામૂહિક કોન્ટેક્ટ કરતાં આજ દિન સુધી કોઈ પણ જાતનો અમને સંતોષકારક ફૂલફિલ થાય એવો કોઈ પણ રિસ્પોન્સ મળ્યો નથી. આ વસ્તુ 14/10/2021 CID ક્રાઇમમાં ફરિયાદ મારા નામથી મેં નોંધાવેલી છે. એની ઇન્ક્વાયરી ચાલુ છે, પણ એમાંય આજ દિન સુધી કોઈ ફૂલફિલ અમને સંતોષકારક કોઈ જવાબ મળેલો નથી. દરેક જગ્યાએ રજૂઆતો કરવા છતાં આ કંપનીનું કોઈ પણ જાતનું વિશ્વાસુ કામ અમને જોવા મળ્યું નથી. કંપનીએ ઘણી બધી રીતે ખોટું કરેલ છે એવું જાણવા મળેલું છે. ઘણા બધા મેમ્બર્સ બનાવેલા છે, પૈસા લીધા છે. કોઈને હજુ સુધી 15 વર્ષ થઈ ગયા પણ એકચ્યુઅલ પોઝિશન આપ્યું નથી, કોઈ પેપર્સ પણ આપતી નથી. અને અમને ફરિયાદીઓના સાંભળવાની જગ્યાએ ક્યારેક અમને એવું લાગે છે કે આ જે તંત્ર દ્વારા આરોપીને વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય એવું અમને લાગે છે. કંપની તરફથી કંઈ ખોટું થઈ રહ્યું હોય અથવા કંપનીએ કંઈ ખોટું કર્યું હોય એ બાબતે કંપનીના ડાયરેક્ટરો વિશે કંઈ તમે જાણો છો એની અંદર? એમાં કંપનીના ડાયરેક્ટરો 5 શરૂઆતમાં હતા એવું જાણવા મળેલું. 2009ની સાલમાં કંપનીએ રજીસ્ટર થયેલી. ત્યારબાદ 2016માં કંપનીના ડાયરેક્ટરો ડિસ્ક્વોલિફાય થઈ ગયેલા છે. તેમ છતાં આજની તારીખ સુધી કંપની વતી જે સંજુ કશ્યપ કરીને ડાયરેક્ટર છે એ પોતે આ બધી જ કામગીરી કરે છે. ખોટા દસ્તાવેજો કરે છે, ખોટા હજુ તો લોકોને ભોળવી અને પૈસા ઉઘરાવે છે. એ વસ્તુ ખાસ ધ્યાન ઉપર આવી છે. બીજું દસ્તાવેજ જે કરેલા છે જમીન કરતાં પણ વધારે કરેલા છે એવું પણ જાણવા મળેલું છે. ખોટા સર્વે નંબરમાં દસ્તાવેજ કરેલા છે એવું પણ અમને જાણવા મળેલું છે. એટલે જો આમાં ડિટેલ તપાસ કરવામાં આવે આ કંપની વિશે તો કરોડોનું મોટું સ્કેમ અને કૌભાંડ છે એવું અમને જાણવા મળે છે. અમે લોકોએ ફરિયાદમાં આ જ વસ્તુ ડિમાન્ડ કરી છે કે ભાઈ અમને લીગલ પેપર જે પ્રોજેક્ટ તમે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એ પ્રમાણે અમને પ્લોટ આપો અથવા તો અમને વ્યાજ સાથે પૈસા પાછા આપો. આ અમારી ડિમાન્ડ છે અને હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. કંપનીમાં જે CID ક્રાઇમમાં FIR થઈ તો એમાં લોકોને પૈસા પાછા મળે એવી કોઈ કલમની એમાં જોગવાઈ છે ખરી? હા, એ જે FIR લોન્ચ કરી છે એમાં GPID એક્ટ હેઠળ પૈસા પાછા મળે એ કલમ એડ કરેલી છે અને એની કાર્યવાહી માટે અમે CID ક્રાઇમમાં પણ અવારનવાર કોન્ટેક્ટમાં છીએ. એ લોકો ઇન્ક્વાયરી ચાલે છે પણ હજુ સુધી ચાર્જશીટ પુટઅપ થઈ નથી. અને બીજું કે એને અગોતરા જામીન માગેલા હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે એના જામીન આપી દીધા છે. એના કારણે હજુ સુધી એ ખોટું કરી રહ્યો છે.